સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટનું વીંછિયા કે જ્યાં થોરિયાળા ગામમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। આ મામલે આરોપીઓના રિકન્સ્ટ્રક્શન સમયે ટોળામાં આક્રોશ જોવા મળ્યો। ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા હત્યા થઈ હતી। ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। કુલ 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ગામમાં જ્યારે રિકન્સ્ટ્રક્શન થયું ત્યારે શું થયું? ચોક્કસ ટીયર ગેસના સેલ છોડવાની રાજકોટ જિલ્લા પોલીસને, રૂરલ પોલીસને ફરજ પડી છે। વિછિયા અને આસપાસના જસદણ પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને ઘનશ્યામ રાજપરાની હત્યાના જે આરોપી ઝડપાયા તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અચાનક મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડતાની સાથે જ જે પોલીસ દ્વારા ટીયર ગેસના તાત્કાલિક સેલ છોડવામાં આવ્યા અને સેલ છોડ્યા બાદ જે ટોળા વિખેરવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘનશ્યામ રાજપરાની જે અમુક શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી, આ 6 શખ્સોને અત્યારે વિછિયા પોલીસે પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટના જે થોરિયાળી પાસે સમગ્ર ઘટના બની હતી અને આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સમયે આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટોળાને વિખેરવા માટેનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ટીયર ગેસના અમુક સેલ પણ છોડવામાં આવ્યા હતા। જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે। તો લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા હત્યા કરી દેવામાં આવી હતી। ઘનશ્યામ રાજપરા નામના યુવકની હત્યા બાદ લોકોમાં પણ આક્રોશ હતો। જ્યારે આરોપીઓને લઈને પોલીસ સ્થળે પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારે લોકોના ટોળા અહીંયા ઉમટી પડ્યા અને ખૂબ આક્રોશ જોવા મળ્યો। પરિસ્થિતિ એવી સર્જાઈ કે ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। આરોપીઓના રિકન્સ્ટ્રક્શન સમયે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો હતો। આરોપીઓને કોઈ નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડે તેવું હતું અને ટોળા ગામ આખું આ આરોપીઓને અહીંયા જોવા માટે ઉમટી પડ્યું હતું। લોકોમાં ખૂબ આક્રોશ હતો કેમ કે આવા તત્વોની સામે અવાજ ઉઠાવનારની હત્યા કરી દેવામાં આવી હતી, જેથી ગામના લોકો આવા ગુંડા તત્વોની સામે રોષે ભરાયા હતા। જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પણ લોકો ભેગા થઈ ગયા અને તેમને વિખેરવા માટે આખરે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા કેમ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી। 4 લોકોની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો।